મિત્ર આજ જો અમારે થેપલા બનાવ્યા છે જમવામાં અને એના મમ્મીએ મસ્ત મસ્ત અને ચા પણ બનાવ્યો છે અને જો એ ચા બનાવે છે. આ થેપલા ખાવાની ઈચ્છા થઈ હતી, ઘરના મજા આવે એવા. અમારે એવું હોય અહીંયા સવારનો નાસ્તો સાંજે પણ ચાલે. કોના કોના ઘરમાં એવું છે કે સાંજે થેપલા ને ચા હાલે. હાલો મિત્રો, જો થેપલા અને ગરમ ગરમ ચા બધા સવારે નાસ્તામાં ખાતા હોય, પણ અમારે તો છે ને સવારે ચાલે ને અત્યારે ચાલે. જો ચા મસ્ત રગડા જેવો બનાવ્યો છે, આમ જોઈને જેમ થાય કે ગાય ગાય આપે જ મજા આવે. ને અમારો તકસુ જો એને તો થેપલું પાયરું ને તા તો ખાવા માંડ્યો લઈ. જો વગર ચાય નહીં કંઈ નહીં, ડાયરેક્ટ જ. અને લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરતા રહીજો. નવા નવા બ્લોગમાં મળતા રહીશું, આવું બતાવતા રહીશું ઘરનું. આ અમારું ઘર છે. જો ચા હજી ઉકાળે છે, અમારું હોટલની હોય ને એવી બનશે, એકદમ એવું લાગે છે, સ્વાદ જ એવો આવે છે. જો બહુ ખોટે ખોટા વખાણ ન કરો. થેપલા તો ઓલરેડી બનાવીને રાખ્યા જ છે. થોડાક કીધું મેં થોડાક વહેલા 10-અડધી કલાક બનાવીને તો મજા આવે, મીઠા લાગે. એટલે ગરમ ગરમ છે, શું ગરમ ગરમ મીઠા લાગે? ગરમ ગરમ છે, ગરમ એટલે 5-10 મિનિટ થઈ. જો થેપલા ચા તૈયાર થઈ ગયો, જમવા બેસવી. અમારો દક્ષને તો રહેવાતું નહોતું, થેપલા ભારી ભારી. તો જો કા દક્ષુ કેવા હે થેપલા? ટેસ્ટી, બહુ ભાવે તને? જો અમારે ચા પણ આવી ગયો, થેપલા. જો દૂધ, અમારે બધા ચા ને દૂધ ભેગું કરીને ખાવી. લુખ્ખો ચા નથી ખાતો. તમને કોનો કોનો ટેવો છે? જો અમારા તક્ષ માટે પણ દૂધ આવી ગયું, મારી માટે પણ ચા ને દૂધ. મારા બધા ઘરના ટેવ જ છે કે ચા દૂધ ભેગું કરીને ખાવાનું. જો ચલો મિત્રો, જોતા રહીજો આગળ, અમે જમી લઈએ. મિત્રો અમે જમીન તૈયાર થઈ ગયા, મેં માવો પણ ખાઈ લીધો. તક્ષુ જો એના ફ્રેન્ડ દડે રમે છે, ફ્રેન્ડ ઘરે આવ્યો છે. હા, અને હવે ઉપર ના બહુ લાવો, પંખામાં આવશે તો વાગી જશે બેને. આજે ખરીદી થોડીક કરવી છે એટલે ડીમાર્ટમાં જવું છે. તો ચલો પ્રીતિને મમ્મીને પૂછી લઉં કેટલી વાર જવું છે ને તક્ષુ ડીમાર્ટમાં. થોડી ખરીદી કરી આવી. શું કરે છે તું હાલ? કેટલી વાર? જો હજી તો આ તમારે મેડમ તૈયાર થાય છે. તૈયારમાં શું માથે કરવું? એવું? મેકઅપ કેવું નથી કરતી, માથું ઓર લીધું, બસ હવે રેડી જ છું. જો તો ચાલો આપણે થોડી ખરીદી ડીમાર્ટમાં કરી આવી. જો મિત્રો, મને આમ તો બાઇક રોજ આંકવામાં કંટાળો આવે. આજે મારી વાઈફને એક્ટિવા ફાવે છે, હજી તો ગાડીએ શીખડાવી દે એટલે મારે ઉપાધિ નહીં. ગમે જવું તો આપણે બેસી જવાનું. આપણને એક બી આરામ મળે. ઓછું ગમે અને પાછળ બેવાની મજા એવી આવે ને કે વાત જ આવજો. જો આમાં ચકસુ જો આગળ ઊભો રહી ગયો. હા તકસુ, પાછળ ના બેસું બધા આગળ મજા આવે છે. અમારે એને આગળ મજા આવે, ગમે ત્યારે હોય ને તો આગળ બેસી જાય. એટલે ટ્રાયકી ડ્રાઈવર હું તું ભટકાડીશ, તને હજી ગાડી શીખડાવી દેવાની છે. જો તું મારે એ પાસે બેઠા બેઠા એને બેસવાનું. જો એટલો એક દી તો આરામ હોય ને મારે. મારે એક દી આરામ, ગાડી શીખી જાય તો ઉપાધિ નહીં, ગમે જાવ રહીને પાણીથી સીટમાં બેસી જવાનું, મજા જેવી આવે. ને તક્ષુ ને હું બે મજા મજા કરી બેઠા બેઠા. બંધ રાખો. કેટલામાં પડે?
હાલો લઈ લો, નાખ દે. મિત્રો અમે ડીમાર્ટમાંથી આવી ગયા છીએ. જો આવીને તરત જ નાસ્તો કરવા બેસી ગયા. ચાલો મિત્ર આવી જાઓ નાસ્તો કરવા માટે. ત્યાં તક તો તને એવું દવા ચોકલેટ ને એવું બહુ વાલા ચોકલેટ. ચલો મિત્રો આજના માટે આટલું જ. અને ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. ચેનલ જોવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઈબ કરશો તો નોટિફિકેશન આપણામાં પડતી રહેશે. નવા વિડીયો આપણને જોવામાં મજા આવશે.